નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતીનો પ્રકરણ 9 પાઠ વર્ડ પ્રકાર છે નિબંધ પાઠનો. એના લેખક છે પ્રવીણ દરજી. આજે આપણે એનો અભ્યાસ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતીનો પ્રકરણ 9 પાઠ વર્ડ પ્રકાર છે નિબંધ પાઠનો. એના લેખક છે પ્રવીણ દરજી. આજે આપણે એનો અભ્યાસ કરીશું. લેખકનું પૂરું નામ પ્રવીણ સનીલાલ દરજી છે. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો. અધ્યાપન ક્ષેત્રે સેવા આપી હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે, બરાબર, અધ્યાપન ક્ષેત્રે એટલે કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમનું અર્પણ રહ્યું છે. લીલાર્પણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધોના તેમના સંગ્રહો છે. અને આ ગાતા ઝરણા સંગ્રહમાંથી આ બાનો વાળો પાઠ લીધો છે. અને લેખકે પોતાની બાના વિશે જ વાત કરી છે, બરાબર. વાડા પ્રત્યે બાને વધારે પ્રેમ છે એની આખી વાત અહીંયા કરી છે. પ્રકાર તો તમને ખબર છે, નિબંધ. હવે આપણે પાઠ જોઈએ. બાને હવે 75 થયા છતાં બા 75ની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ધૂકવા જ ન દે. નજીક ધૂકવા જ ન દે એટલે કે જોડે આવવા જ ન દે. કોને? ઉંમર અને નિરાશાને. નિરંતર ઉદ્યોગ એટલે બા જેમ ઉદ્યોગ ચાલુ હોય, બરાબર, એટલે નિરંતર રોજે રોજ એ રીતે બા પોતાનું કામ કરતી હોય છે. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બા. જાજરમાન એટલે કે ભવ્ય અને પ્રભાવશાળી, બરાબર. નીચી બેઠી ડળીની, મજબૂત બાંધાની, આજે પણ એવી જ દમામદાર લાગે. દમામદાર એટલે કે ભપકાદાર અને રૂઆબદાર. થાય છે બાનો જીવનરસ કયો? કયા મૂળિયામાંથી પોષણ મેળવતી તે આજે પણ કાળની તડકી છાયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે. તડકી છાયડી એટલે કે સુખ દુઃખમાંથી પસાર થવું. દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવનઘરનો તોતિંગ મોપ તૂટી પડ્યો હતો, બરાબર. પિતાજી એમના મૃત્યુ પામે છે લેખકના. જીવનઘરનો મોપ તૂટી પડવો એટલે કે મોપ તૂટી પડવો એટલે કે ઘરના મુખ્ય વ્યક્તિનું અવસાન થવું. હું ધરતો હતો કે હવે બા ભાંગી પડવાની. પિતાજીના મૃત્યુથી 5 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. પણ ના, એવું કશું બન્યું નહીં. બા સમયને જીરવી ગઈ, જીતી ગઈ. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી લીધા, એટલે કે બધા જ દુઃખો એને સહન કરી લીધા. એ કોઈને લાગવા નહીં દે કે મારે દુઃખ છે. પોતાના કામઢા વ્યક્તિત્વને અડપાવા દીધું નહીં. કામરું એટલે કે ઉદ્યમી, બરાબર, મહેનતથી વ્યક્તિત્વ એને ઢંકાવા દીધું નહીં. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી, અવાજ તરડાઈ જતો. આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો. મને મૂઈને શું કામ જીવાડી? બસ પછી બા ચૂપ થઈ જતી અને એનાથી આગળ બા બોલી શકતી નહીં. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે, એટલે કે યાદ કરે છે, પણ ત્યાંથી ઝડપથી પાછી નીકળી પણ જાય છે, એટલે કે પોતાના વર્તમાન જીવનમાં પાછી આવી જાય છે. નિરંતર નવી કેળીની એની શોધ રહે છે, બરાબર. જીવનમાં જે દુઃખ આવે એને દુઃખ એને લાગવા દીધા નથી અને આગળ વધતી રહે છે જીવનના રસ્તામાં. બા ક્ષણે ક્ષણે પોતાની પાસે હિસાબ લે છે, ઉધડો પણ લે છે. બીજા કરે કે ન કરે એ એનું કામ કરે જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. કર્મ અને ધર્મને જે કર્મ માને છે. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બાબતો મનમાં આમ તો ઉમટી આવે, એટલે કે યાદ આવે, પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત કઈ? તો કે વાડાની, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો જોવાનો છે અને શાંતિથી અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.